નમસ્તે ખેડૂત મિત્રો, હું ઋતિક પટેલ, કષ્ટભંજન સીડ્સ બાયડ. આ વિડીયોના માધ્યમથી દરેકને મારા રામ રામ. આજે આપણે એક મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે માઇકોરાઇઝા શું છે અને માઇકોરાઇઝા કેવી રીતે કામ કરે છે. તો માઇકોરાઇઝા એક લાભદાયક ફંગસ છે અને એનું સાયન્ટિફિક નામ છે વામ. તો વામ એટલે વામને વેસિક્યુલર અર્બસ્ક્યુલર માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. માઇકોરાઇઝા બે પ્રકારના હોય છે, એક એન્ડોમાઇકોરાઇઝા અને એક બીજું એક્ટોમાઇકોરાઇઝા. તો આપણે બટાકાની અંદર એન્ડોમાઇકોરાઇઝાની વધારે જરૂર પડતી હોય છે કે બટાકા આપણા ઓછા સમયમાં વધારે ક્વોન્ટિટીમાં વધારે ઉત્પાદનમાં કાઢવાના હોય છે. તો માઇકોરાઇઝા એ કઈ રીતે કામ કરે છે? તો માઇકોરાઇઝા એક આઈપી ઉપર એના સ્પોર્સ એક્ટિવ કરશે. જમીનની અંદર તે એની એક કોલોની બનાવશે અને એ કોલોની જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એ પોષક તત્વોને એના પાકના મેઇન રૂટ સુધી એક તંતુમૂળ સાથે કનેક્ટ કરીને અંદર જમીનમાં રહેલા જેટલા પોષક તત્વો અલભ્ય સ્વરૂપમાં પડે છે એને લભ્ય કરીને અપટેક કરાવવામાં મદદરૂપ કરશે. અત્યારે આપણી જોડે 3 કંપનીના માઇકોરાઇઝા પડે છે. એક આઈજીએલ કંપનીનું વામજા નોવો છે, એ એસએસએફ ટેકનોલોજી સાથે બનેલું માઇકોરાઇઝા છે. બીજું એક નેચરડીપ, જે સુમિટોમો કંપનીની બહુ મોટી બ્રાન્ડ છે, નેચરડીપ. પછી બીજું એક આપણે માઇક્રોબેક્સ કંપનીનું બેક્સોવામ કરીને એક માઇક્રોરાઇઝા છે. આ ત્રણેય 1200 આઈપી ધરાવે છે, પર ગ્રામે 1200 આઈપી છે અને દરેકનો ડોઝ 100 થી 200 ગ્રામ એક એકડે છે. અને આને વાપરવાનું તમારે ડ્રીપ હોય, ડ્રિન્ચિંગ કરવું હોય કે ફુવારા દ્વારા તમારે વાપરવું હોય તો એક એકડમાં 100 થી 200 ગ્રામ જશે. 25 થી 30 દિવસે આની એપ્લિકેશન કરી શકશો. જય હિન્દ.